હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે સવાર અમારે કંઈક આવી છીએ અહીંયા કને મમ્મી ને કાકી બે જણા મંડ્યા ગુણ ધોવામાં. આ ગુણ ને અમને પાછી ઘઉં ભરવામાં કામ આવશે, એટલે આને ધોઈને રાખીને તો અંદર ઘઉં ભરી ગયા. મમ્મી ને કાકી બે જણા મંડ્યા. પપ્પા તમને નહીં દેખાતા હોય કેમ કે આ પાઇપના અંદર હે. અને ગાઈસ સવારમાં આ જેસીબીના ટાયર નીકળી ગયા આગળના, કંઈક થયું હોય એટલે નવો નાખવાના. તો તમે જુઓ એનું લુક, એવું લાગેલું કે જાણે બે દાંત કાઢી નાખ્યા. હવે એના બે દાંત લગાવવાના. ઓર આજે મારા માથાની જીરીક ઇગ્નોર કરજો કેમ કે હું આનામાં ભરીને તેલ નાખ્યું હોય. અને જો અહીંયા દેખાતી હશે તમને ઘૂણું, આટલી ધોવાઈ ગઈ હે, ઓર બીજી ચાલુ હે ધોવાની. અને આ વખતે આ પાઇપ જેટલું અમને કામ કરાવ્યું ને એટલું કોઈ નથી કરાવ્યું. આ પાઇપમાં અહીંયા કને બધું ફિટ કર્યું હતું. હવે અહીંયાથી પપ્પા પાણી કાઢેલા. આ બધું ફિટ કર્યું કાલે. એન્ડ ડોકને આજે પપ્પા સિમેન્ટ લગાવ્યો છેટ ઉપર. હજી અંદરથી સિમેન્ટ લગાવેલા લગભગ. કહીશ તો કાકાને એ લોકો આવી ગયા પૂછતી જેસીબીનો નવો ટાયર લઈને. અને જો એની સાથે શું જાય. આ બે કિચન એન્ડ ઘડિયાળ. હોન્ડાનું ટાયર બીજા બે, હા હોન્ડાનું ટાયર બી આવે એના બી ઘડિયાળ. લગભગ આપણે ઘડિયાળ ચાલશે નહીં. અહીંયા કને એ ભીંડાનું શાક આજે તો ભીંડા સુધરાઈ ગયા. યસ, તો બહુ પવન લાગ્યો અને આના માંથી એક પડ્યું નારિયેળનું ટોકરું. અને તમે જુઓ બધું પાણી બહાર નીકળેલું. તોડ્યો નહીં, આમ આવી ગયો, તોડી નાખ્યો. પાઇપ પડ્યો. દબાઈ આવું ચાપ દબાઈ આવ. ગાઈસ તો કાકી દોડેલો મોટર બંધ કરવા. અને અહીંયા કને પાણી નીકળેલું ગયો. અને ઉપરથી ને નારિયેળનો ઓલો ઝૂંખો આવે ને આખો પડ્યો ડાયરેક્ટ પાઇપ હથો પડ્યો ને ડાયરેક્ટ આ પાઇપ ઉપર આટલું તોડી નાખ્યું. બધું પાણી નીકળી ગયું. અને યસ ગાઈસ, જેસીબીમાં નવા ટાયર લાગી ગયા. અને જેસીબી જાયરું સાઈડ ઉપર. મને કામ જડ્યું હોય કે આમાં સોકીટ લગાવીએ તો આ બધું કચરો કાઢી નાખવું, સાફ કરી નાખવું. આ મને કામ જડ્યું હોય ચોખ્ખું કરવા. કાકી કહે કે એસિડથી ચોખ્ખું થઈ જશે. તમને ખબર એસિડ ક્યાં પડ્યું? ગાઈસ તો હું અહીંયા કને આ કાઢું રહી આમાં. તો મમ્મીને શું કરે ખબર કે આના ઉપર સોકીટ ઢીલી થઈ જશે કે તું ઘસે એટલું હોય. તમે વિચારો એવું કાંઈ હોતું હોય કે આપણે એટલો પાઇપ ઘસી નાખી કે સોકીટ પણ ઢીલી થઈ જાય? પણ શું કેવું બોલો તમે? પાઇપ તો ઘસાય ને. તમારું શું કેવું? ઘસાઈ જશે સોકેટ નહીં ચડે? હા લો ખેલી નાખ્યું. કુછ ભી યાર, કુછ ભી મતલબ. કહીશ તો હું આખું આ કરી નાખ્યું એ સાફ ઉપર. હવે આ તો યાસી સોકેટ લાગશે ઓકને, એનામાં પાઇપ ચડશે. કાકા ચડી ગયા. જો આ ઉપરથી નાળિયેર પડ્યું ને એમાંથી તૂટી ગયો તો આ પાઇપ. તણી કાલે તમે ક્યાંક રાખી હતી. एक नया लफड़ा दिखाती हूँ आपको. चाचू ने ये सॉकेट भी अंदर डाल दी है. इसको कैसे निकालेंगे? इसको तो ऐसे ही निकल जाएगी. एक મને આઈડિયા કરવો પડશે આનું. એક દોતા લાકડું ઓર્ડર નહીં હોય. ચાલુ હોય કટિંગ. અમે જીઓ કને ઊંચો કર્યો ને મોટો પાઇપ, એ આને જેવો છે પણ આનાથી ડબલ નહીં ત્રબલ ની. અને આ પાણી અમે પીવામાં કે એમાં યુઝ નથી કરતો, ઓલું પાણી પીવામાં યુઝ થશે. એટલે આની જેવું નહીં હોય. આ ખાલી ખેતી માટે જ યુઝ થાય આ પાણી.
છે ત્યાં પહોંચાઈ પડ્યું ને મીઠું આવ્યું જો પાઇપમાં. નીચેથી લગાવી લઈને ગાઈસ તો આ થઈ ગયું એ રિપેર. થોડીક વારમાં આમાં આવશે પાણી. યસ સ્ટાર્ટ. 5 અને હું ને મમ્મી પી રચાઈ. 5 નથી વાગ્યા, સોરી 6 વાગ્યા. તો આમ લોકોને આજે અહીંયા જ એન્ડ કરવી. આજે લગભગ અમને સવારથી ખર્ચો કંઈક પાઇપ તૂટેલો તો કંઈક જેસીબીના ટાયરમાં ખર્ચો આવેલો. સો એ આજનો દિવસ કંઈક આવો હતો અને આ બ્લોગને હું એન્ડ કરું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.